નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ બળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલઈ માલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ આ 5 દોષોની પરેશાનીથી પીડાતા જીવો, જે જીવો કદાચ આ પીડાની પરેશાનીને જાણતા નથી, હજી સુધી એવા પણ કેટલાક જીવો છે કે જે આ 5 દોષોને મિત્ર માને છે, સ્વજન તુલ્ય માને છે, પોતાના અંતરંગ સખા ગાઢ મિત્ર માને છે, એની સાથે એટલી બધી આત્મીયતા ભરી ફ્રેન્ડશીપ કરી દીધી છે કે એના વિરોધની એક વાત સાંભળવા માટે તૈયાર નહીં થાય. કોઈ કદાચ એવી વાત બતાવે તો એમ કહી દેશે આ તો બધા ધત્તુ પપ્પુઓ છે, બધા ધત્તીન કરનારા છે, એ બધાને ધર્મવાળા સાધુઓને બીજું કામ શું હોય, આનાથી જિંદગી જીવી શકાય, આવું હોય તો જ ફાવે. આ બધા મગજની અંદરમાં ખ્યાલ લઈને બેઠેલા જીવો માટે એક લાલ બત્તી બતાવનારો આ એક ગ્રંથ કે જે 5 દોષોની પીડામાંથી કેવી રીતે મુક્ત થવું એને આખી કથા દ્વારા, એક કથાનક દ્વારા સરસ મજાની શૈલીની અંદરમાં ઉપદેશ આપી રહેલા છે. અને કથાને આપણે પણ જાણી રહેલા છીએ, કથા ઉપર આપણે સ્વાધ્યાય કરી રહેલા છીએ. લગભગ આ સુધીની અંદરમાં 104 થી વધુ વ્યાખ્યાન થઈ ચૂક્યા છે. તો કેટલા થશે એ ખબર નથી, પણ અદ્ભુત આ કથા છે, જે કથાની અંદરમાં આપણને અવાંતર પર ઘણું ઘણું જાણવા માટે મળે. કથામાં ત્યાં સુધી પહોંચેલા હતા કે કુવલઈ ચંદ્ર કુંવર કેટલાય જંગલો, અટવી, વિકટ ભયંકર જંગલો, નદી, નારા, અવનવા અનુભવ કરતા 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 બરોબર દક્ષિણ પથની અંદરમાં આવેલી વિજયા નગરીની અંદરમાં તો પહોંચી ગયા. અને કુમાર વિચારે છે એ નગરીના ઉત્તર દિશાના ભાગની અંદરમાં થાકેલો કુંવર બેઠેલો છે. આટલી મોટી વિરાટ નગરી, આટલું મોટું શહેર. હવે સાગર દત્ત મુનિવરે જે વિજયા નગરી બતાવેલી જ્યાં કુવલઈ માલા વસે છે, નગરી તો આ જ છે. અને પાક્કું કરી દીધું કે આ નગરની અંદરમાં રાજકુમારી કુવલઈ માલા છે, એ પણ ખાતરી થઈ ગઈ. હવે એને કેવી રીતે મળવું, એના વિશે કેવી રીતે જાણવું, એના નજીક કેવી રીતે પહોંચવું. એક દિવસ જે એની પત્ની બનવાની છે કુવલઈ માલા, અને ગયા ભવના દેવલોકના મિત્રો અને એની પહેલાના ભવની અંદરમાં સાથે રહેલા મુનિવરો, સહવર્તી મુનિવરો, તો આજે એની પાસે કેવી રીતે જવું, કેવી રીતે એના નિકટની અંદરમાં જઈ અને પ્રતિબોધ કરવાની વાત કરવી. માર્ગ કઠિન છે, પરંતુ વ્યક્તિ જો બુદ્ધિ લગાડે, આઈડિયા લગાડે, વ્યક્તિ જો બરોબર એક વ્યવસ્થિત પ્લાન બનાવી દે તો કોઈ પણ વાત કઠિન કે દુષ્કર નથી હોતી. હતું કઠિન, અજાણ્યો માણસ, આટલું મોટું શહેર. હવે આ શહેરની અંદરમાં કોણ કોનો ભાવ પૂછે, ક્યાં રહેવાનું, કેવી રીતે મળવાનું, એની નજીક કેવી રીતે જવાનું. અને અજાણ્યા વ્યક્તિને તો કુવલઈ માલા મળતી પણ નથી, અને પુરુષોની સામે તો એ જોતી પણ નથી. હવે એવી સ્ત્રી સુધી કેવી રીતે પહોંચવાનું એ બધું વિચારતા વિચારતા ઉત્તર દિશાના ભાગની અંદરમાં થાકીને કુંવર ઝાડ નીચે બેસીને વિચારે છે. આંખ મીચેલી છે, ઝાડના થડને ટેકો આપી અને પગ લાંબા કરી અને કમર ઉપર, પેટ ઉપર અદબ વાળીને બેઠેલો છે. અને વિચારતા વિચારતા વિચારે કયો રસ્તો અપનાવું. ઘડીકમાં થાય કે આ રસ્તો અપનાવું, ઘડીકમાં કહે છે કે આ રસ્તે જવું તો કદાચ કુવલઈ માલાનો પરિચય થઈ જાય, કદાચ આ રસ્તો વિચારું. આવા કેટલા બધા રસ્તા વિચારતા 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 એને એક વાત યાદ આવી કે ગુરુકુલની અંદરમાં ગુરુદેવ ભણાવતા હતા ત્યારે કહેતા હતા કે સ્ત્રી અને પુરુષના જે એક નેચર, સ્વભાવગત જે લોકોની ખામી અને ખૂબીની જે વાતો બતાવતા બતાવતા એમ કહેતા હતા કે 5, 15, 50 પુરુષો ભેગા થશે
પરંતુ જોજો દરેક પુરુષો છે ને પોતાના કામની અંદરમાં વ્યસ્ત રહેશે. પુરુષોની જલ્દી દોસ્તી નહીં થાય, જલ્દી ફ્રેન્ડશીપ નહીં થાય, જલ્દી આત્મીયતાનો સંબંધ નહીં બાંધી શકે, જલ્દીથી એકબીજાના નિકટની અંદરમાં નહીં આવી શકે. જ્યારે સ્ત્રીઓનો સ્વભાવ એવો છે કે બેઠા એટલે વાતોચીતો કર્યા વગર નહીં રહે. એ પછી એ કદાચ લોકો એને ભલે પંચાત કહેતા હોય, ભલે એને લોકો વાતોડિયન કહેતા હોય, પણ આ એક સ્ત્રી સહજ નેચર છે, લાગણીશીલ હૃદય કોકની લાગણી જંગતું હોય એટલે બે સ્ત્રી ભેગી થાય, એમાં 5, 15, 25 સ્ત્રીઓ ભેગી થાય એટલે કઈ અવનવી વાતો ચાલ્યા જ કરતી હોય. એમાં દુનિયાભરની પણ ચાલે, કોકની પણ વાતો આવે. એમાં વગોવણી એ થઈ ગઈ કે સ્ત્રીઓ હંમેશા પંચાત કરનારી હોય. એ પંચાત છે બરોબર છે, બધું એ પંચાત એટલા માટે કરે છે કે એક લાગણીશીલ સ્વભાવ, એક હૃદયથી ચાલનારું આ વ્યક્તિત્વ, એ લોકોને મૌન બેસવું ન ભાવે, એ લોકોને ચૂપ બેસવું ન ભાવે. એ લોકોને એમ થાય કે બસ કંઈક બોલીએ, કંઈક વાતચીત કરીએ. એટલે બસમાં હોય, ટ્રેનમાં હોય, કિટી પાર્ટીની અંદરમાં જાય, કોકના ઘરે બેસવા માટે જાય, એટલે એટલો બધો વય પંચો ખોલે, એટલી બધી વાતો ખોલી નાખે. એટલે બહારથી એમ થઈ ગયું કે મહિલાઓ હંમેશા પારકી પંચાર કરનારી હોય છે. તો એ વખતે ગુરુદેવ આ ગુરુકુલમાં ભણાવતા હતા કે એમાં તમે સ્ત્રીઓને અન્યાય નહીં કરતા. ગુરુદેવ એ વખતે કહેતા હતા કે પુરુષોનો સ્વભાવ બોલવાનો નથી અને સ્ત્રીઓનો સ્વભાવ બોલ્યા વગર રહેવાનો નથી. હવે વાતચીત શરૂ કરશે, હવે વાતચીત લાંબી ચાલવી છે, મુસાફરી લાંબી છે, 5, 15 સખીઓ ભેગી થઈ હોય અને જૂના કાળમાં તો પણિયારીઓ બધી પાણી ભરવા જતી હતી કુવાની અંદરમાં. હવે કુવાની અંદરમાં જતા આવતા 5, 15, 25 સ્ત્રીઓ ભેગી થાય તો પુરુષોની જેમ કે મૌન નહીં ચાલે, ચૂપ ન ચાલી શકે, એને કંઈક તો બોલવા માટે જોઈએ. એ પછી વાતોનો વિષય કોઈ વ્યક્તિ તરફ ફંટાઈ જાય, કોકના જીવન બાબત ફંટાઈ જાય, પછી એ કદાચ પંચાત જેવું પણ ગણી શકાય. પરંતુ જે ગણો તે ગણો લાગણીશીલ વ્યક્તિત્વ છે, હૃદય લાગણીથી ભરેલું છે, એટલે એકબીજાનો પરિચય વાતોચીતો કર્યા વગર નહીં ચાલી શકે. આ એ વખતે ગુરુકુલમાં ગુરુદેવ ભણાવતા હતા. આંખ મીચી, અદબવાળી, ઝાડના થડને ટેકો આપી, પગ લંબાવી, થાક પણ ઉતારે છે અને આંખ મીચીને મનની અંદરમાં બધા પ્લાન બનાવે છે કે કેવી રીતે કુવલય માલાના નજીકની અંદરમાં જવાય. પરંતુ એની પહેલા આ કુવલય માલા સંબંધી કેટલાક સમાચાર તો મારે પ્રાપ્ત કરવા પડશે ને, કે આ કુવલય માલા શું કરે છે, ક્યાં રહે છે, એની પસંદગી શું છે, આ કુવલય માલાની જિંદગીની કેટલીક બાબતો તો મારે જાણવી પડશે. હવે કોણ સમાચાર બતાવે? કોઈ પુરુષને પૂછવાની અંદરમાં જાય તો કહી દે ભાઈ તારે શું કામ છે, મને એવો સમય નથી, તું તારી જાતે શોધી લે. હવે આમાં એક જ રસ્તો છે. ગુરુદેવે એ વખતે ગુરુકુલમાં ભણાવેલું હતું કે મહિલાઓ પારકી પંચાત કરનારી હોય છે. પંચાત એટલે મેં તમને જે પહેલા ખુલાસો કર્યો, આ પ્રવચન સાંભળનારો મોટા ભાગનો વર્ગ, મોટો વર્ગ સાવિકાઓનો પણ વર્ગ છે. એટલે એ લોકોને બતાવી દઉં છું કે તમારી એક વધુ પડતી વાતો, તમારો એક લાગણીશીલ સ્વભાવ અને એના કારણે તમે કોકની સાથે જલ્દી બધું કનેક્ટ બની જાઓ છો. એના કારણે લોકોને શું થઈ જાય છે કે આ એક પંચાત કરવા માટે આવે છે. વધુ પડતું સવાલ પૂછો, વધુ પડતું ઇન્ટરવ્યુ લેવાની અંદરમાં જાઓ, વધુ પડતા કોકના જીવનની અંદરમાં તમે ઊંડા ઉતરવાની અંદરમાં જાઓ. ભલે તમારો ઉદ્દેશ છે લાગણીનો, તમને એમ થાય કે વ્યક્તિ છે, ચલો કંઈક તો પૂછે, કંઈક તો વાતચીત કરીએ. એમાં લોકોએ એક શું કહેવાય, એક છાપ પાડી લીધી, બસ આ બધા પારકી પંચાત કરનારા છે. તો આવું ગુરુદેવ ગુરુકુલમાં કહેતા હતા. તો હવે અહીંયા સ્ત્રીઓની પાછળ મારે કંઈક જવું તો પડશે જ. અને એને જોયું કે આ રસ્તાની અંદરમાં કોમલ અને નાની આંગળીઓથી યુક્ત એવા ચરણની બહુ મોટી લાંબી લાઈન લાગેલી છે. આખો માર્ગ બહુ નાના, બહુ કોમલ અને બહુ એકદમ સાઈઝ નાની, પરંતુ છતાં પણ સુકોમલ અને નાની આંગળીઓથી યુક્ત એવા કેટલાય પગલાઓ આ માર્ગ ઉપર પડેલા છે. એટલે લાગે છે કે અહીંયાથી સ્ત્રીઓની અવર જવર વધારે છે. આ પુરુષોના પગલા આવા ન હોય, પુરુષોના પગલા મોટા હોય, જાડા હોય, એની આંગળીઓ પણ કંઈક અલગ પ્રકારની હોય. હું જે રીતે ભણ્યો છું એ રીતે આ પગલા ઉપરથી અનુમાન કરું છું, ગેસ કરું છું કે આ રસ્તા ઉપરથી સ્ત્રીઓની અવર જવર થતી હશે. અને એનું અનુમાન બહુ સાચું પડ્યું. સાચું એટલે એકદમ સાચું પડ્યું, કારણ કે એ આખો નગરો, આખો રસ્તો એ નગરીની પણિયારીઓ, જૂના કાળની અંદરમાં પણિયારી આવતી હતી. પણિયારીનો મતલબ એ કહેવાય છે
કે પહેલાના સમયની અંદરમાં પાણી ઘરમાં નહોતું આવતું. પાણી લેવા માટે કુવે જવાનું, તલાવની અંદરમાં જવાનું. તો માથા ઉપર બેડા ઉપાડી, ઘડા ઉપાડી, મડકા ઉપાડી સરખે સરખી સ્ત્રીઓ, પુત્રવધુઓ, કુમારી કન્યાઓ સાથે જાય, અલગ મલકની વાતો કરતા જાય અને 5 બેડા, 7 બેડા, 2 બેડા માથા ઉપર રહેલા હોય અને પાણી ભરી ભરીને ઘરની અંદરમાં લઈ આવે. એક જાતનો મેરો ત્યાં જામે કુવાના પણઘટ ઉપર અથવા તો તલાવ કિનારા ઉપર અથવા તો નદી કિનારે. સરખે સરખી સ્ત્રીઓ ભેગી થાય, અલગ મલકની સુખ દુઃખની વાતો કરે અને કપડાં પણ ધોઈ નાખે અને પાણી ભરીને ઘરમાં પાછી ફરે. અને એ આખો રસ્તો પણિયાદીવાળો હતો જ્યાંથી પાણી ભરવા માટે જવાનું હતું. અને એને જે ચરણના પગલા જોયા, ફૂટપ્રિન્ટ જોઈ, એ ઉપરથી એનું અનુમાન સાચું પડી ગયું. એટલે વિચાર્યું કે આ રસ્તો તો આ જ છે, ચલો એ રસ્તા ઉપર હું ચાલું. કદાચ આગળ કોઈ સ્ત્રીઓનું ટોળું મળી જાય અને એ લોકોની વાતોમાંથી મને કંઈક ક્લુ મળી જાય, કંઈક મને આગળનો રસ્તો મળી જાય. અને આ કુંવારે એટલો અદ્ભુત આઈડિયા વિચાર્યો કે આનાથી જ એ આગળ વધી શકવાનો છે. આમ વિચારતો કુંવર ઊભો થયો. થોડેક આગળ ગયો ને ત્યાં તો પાણીના બેડા ભરીને જતી નગરની સ્ત્રીઓ દેખાઈ. એક મોટું નગરનું યુવાન સ્ત્રીઓનું ટોળું હતું અને એ લોકોને પણ એવું ન લાગે કે અમારી પાછળ પાછળ આ કોઈ પુરુષ પીછો કરે છે. ખરાબ પણ ન લાગે, એ લોકોની આમન્યાનો ભંગ પણ ન થાય, એ લોકોની સ્વતંત્રતાની અંદરમાં બિલકુલ તરાપ ન પડે અને પોતાનું કામ થઈ જાય. સલામત અંતર રાખી, બહુ સેફ ડિસ્ટન્સ રાખી અને કુંવર એની પાછળ 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 ચાલે છે. અને પાછળ ચાલતા 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 મેં તમને કીધું ને કે સ્ત્રીઓનો આ એક સ્વભાવગત ખામી ગણો તો ખામી અને ખૂબી ગણો તો ખૂબી. સરખે સરખી સ્ત્રીઓ ભેગી થાય એટલે વાતચીત તો ચાલ્યા જ કરવાની. અને આમાં અપવાદ હોય છે, એવું નથી, પુરુષો પણ આવા હોઈ શકે છે અને સ્ત્રીઓ આવી ન પણ હોઈ શકે. પણ આ એક જનરલી નિયમ બની ગયો કે સ્ત્રીઓ હંમેશા પારકી પંચાયત કરનારી હોય. આપણે નથી કહેતા ભાઈ તને શું પંચાયત છે મારી બાબતની અંદરમાં, તું તારું કામ કરને, તું તેરા સંભાળ, मेरी बात तो बीच में क्यों आता है, તું क्यों पंचायत करने चला आता है. આ પંચાયત એટલે કોકના જીવનની સારી બુરી વાતો કર્યા કરવી. હવે સેફ ડિસ્ટન્સ રાખી અને કોવલયચંદ્ર કુંવર આ પણિયારીઓની પાછળ પાછળ જતો હતો અને એમાં એક યુવાન સ્ત્રીએ વાતની શરૂઆત કરી. ભાઈ આ કુંવલી માલા આમને આમ કુંવારી ક્યાં સુધી રહેશે? નગરમાં બધાના લગ્નો થઈ ગયા, એનાથી નાની ઉંમરની દીકરીઓના લગ્ન થઈ ગયા. આ જો આપણા પણ લગ્ન થઈ ગયા, તો પછી આના લગ્ન ક્યારે થવાના? ક્યાં સુધી આ કુંવારી બેસી રહેશે? એને ક્યારેક તો વિચારવું પડશે ને. આવી રીતે કુંવારી કન્યાને અને એના પિતાજી કોઈ વિચારતા નહીં હોય, એની મા પણ કઈ નહીં વિચારતી હોય. એટલે બીજીએ કીધું કે દેખ ભાઈ, શું એનું રૂપ સુંદર નથી કે? એટલે બીજીએ પૂછ્યું એના લગ્ન નહીં થવાનું કારણ શું? શું રૂપ સુંદર નથી? શું વિધાતાએ એને માટે વિવાહની કોઈ રાત્રિ નક્કી નથી કરી? શું એનું રૂપ, યૌવન, વિલાસ, લાવણ્ય, સૌભાગ્ય એ ગર્વથી ગર્વિત બનેલી? અને મને લાગે છે ને આને છે ને એક અભિમાન ચડી ગયું છે. પોતાની પાસે રૂપ છે, યૌવન છે, વિલાસ છે, લાવણ્ય છે, સૌભાગ્ય છે, કલા છે. એટલે એને એટલું બધું અભિમાન છે કે બસ મને મારા જેવો રાજકુંવર મળે તો જ હું લગ્ન કરીશ, એ સિવાય ઈચ્છતી નથી. આ બધી પણિયારીઓની અંદરમાં વાતચીતો ચાલે છે અને કુંવારે સીધું વિચાર્યું કે ચોક્કસ આમાંથી મને કંઈક રસ્તો મળશે. એટલી તો ખબર પડી ગઈ કે કુંવલી માલા કુંવારી છે, લગ્ન કરતી નથી અને કોઈક એની પાછળનું કારણ છે કે જે લગ્ન નથી કરતી. એટલે વળી પાછી બીજી એક પણિયારીએ વાત ઉપાડી. જાત જાતની બધી સરખી ઉંમરની ભેગી થયેલી હતી અને રસ્તાની અંદરમાં ચાલવું હતું, અલગ મલકની વાતો ચાલે. બીજી પણિયારીએ પૂછ્યું, એવું તો વળી કયું એની પાસે રૂપ આવી ગયું, આટલો બધો ગર્વ કરે છે? શું દુનિયામાં બીજી કોઈ રૂપવાળી સ્ત્રીઓ નહીં હોય? એકલી છે દુનિયાની અંદરમાં રૂપવાળી સ્ત્રી. થોડોક એનો ઈગો ઘવાયો, થોડોક એનો ઈગો હર્ટ થયો કે આપણે શું આપણી પાસે રૂપ નથી? શું આપણે બધા કદરૂપ રહેલા છીએ? શું આપણી પાસે કોઈ રૂપ જ નથી? એટલે બીજી કે ભાઈ એવું નથી, એનું રૂપ છે ને, છે રૂપ તો એનું સુંદર છે જ, એમાં પૂછવાની વાત કહેવાય. ભલે આપણે રૂપવાળા છીએ પણ એ રાજકુમારી તો અદ્ભુત લાવણ્યવાળી છે. ભાઈ એના જે માથાના જે વાળ છે ને એ મોરની પીછા જેવા છે. એ જ્યારે ખુલ્લા કરે ત્યારે એમ લાગે જાણે કે મોર કલા કરે છે. પછી એની જે ભ્રમરયુગલ છે ને એ કમલ પત્રની અંદરમાં સંતાયેલા જાણે કે એક કમલની વંશિકા હોય ને
એના જેવું દેખાય છે. પછી એની જે નાસિકા છે, એનું નાક તેલની ધાર જેવું સીધું અને પટલું અણિયારું નાક છે. અરે એનું જે મુખ છે ને એ તો શરદ પૂનમના ચંદ્ર જેવું છે. મેં એક વખત એની ઝલક જોઈ છે. અને મુઠ્ઠીની અંદરમાં સમાય એટલી એની પટલી કમર, સુવર્ણના કબાટ જેવા એના નિતંબ રહેલા છે, કમલની નાર જેવા એના બાહુ હાથ રહેલા છે, અને અશોક વૃક્ષની નવી કુંપર ફૂટી હોય અને એ જેવી લાલ હોય ને એવા એના હાથ પગના તો તરિયા છે. હું તમને કેટલું વર્ણન કરું રૂપનું. તમે રૂપની જો વાત કરતા હો તો એના જેવું રૂપ કદાચ આ ધરતી ઉપર બીજી કોઈ સ્ત્રીની પાસે તો નહીં જ હોય. એટલે બીજી એક પણિયારી બોલી, એ વળી કેવું રૂપ, આમ તો એ શ્યામ વર્ણની છે, ખબર છે તમને? ભલે ભલે રૂપવાન છે પણ એનો વર્ણ થોડોક શ્યામ રહેલો છે. એટલે એ કે ભાઈ વાત સાચી, ભલે શ્યામ છે પરંતુ બ્લેક બ્યુટી છે સુંદર. લોકો ભલે એને કાળી કહેતા હોય પરંતુ એની જે શ્યામ કલરમાં પણ એની જે શોભા નિખરી ઉઠી છે ને એ તો આપણે વિચારવું જ પડે. એમાં વળી પાછી બીજી એક સ્ત્રીએ ટાપસી પુરાવી. અરે એવા તો હવે કેવું છે કે રત્ન અલંકાર મોતીની માલા પહેરે એટલે શોભી જાય. જો મને પણ આવું પહેરવા માટે મળે ને તો હું પણ એને ટક્કર મારું, હું પણ એના ગર્વને તોડી નાખું. શું આપણી પાસે રૂપ નથી? હવે આપણે રહ્યા સામાન્ય ઘરની સ્ત્રીઓ, એટલે આપણી પાસે એના જેવા કપડાં ન હોય, એના જેવા સ્નાન કરવાની વસ્તુઓ ન હોય, એની જેવી શૃંગાર કરવાની વસ્તુઓ ન હોય. આ બધી જાત જાતની બધી જ વાતોમાંથી પાછળ કુંવલય ચંદ્રકુંવર કાન માંડીને બધી જ માહિતી એકઠી કરી રહેલો છે. એનો દાવ બરોબર સચોટ સાબિત થયો, એનો માસ્ટર સ્ટ્રોક બરોબર સાચો પુરવાર થયો કે આ સ્ત્રીઓ પાસેથી આ બધું કંઈક તો મને જાણવા માટે મળશે. ભલે ભલે થોડી નકામી વાતો હોય પણ એમાંથી કંઈક કામનો ડેટા હું તારવી લઈશ. એટલે ઓલી સ્ત્રી કે ભલે રૂપ છે, બધી વાત બરોબર છે, પરંતુ એના જેવું જો આપણને મળી જાય ને કપડા, વસ્ત્ર, મોતી, ઉપર એના રૂપને ટક્કર મારું, એમાં શું મોટી વાત છે? અરે ભાઈ, એ એકલી ઉપાડી નથી, એની પાસે પાર્વતીએ પ્રસન્ન થઈને એને સૌભાગ્ય પણ અર્પણ કર્યું છે. બહુ અદભુત સૌભાગ્ય છે એનું. તમને ખબર છે? અરે સૌંદર્ય હોવું વાત અલગ છે અને સૌભાગ્ય હોવું એ વાત અલગ છે. એટલે બીજી એક કે હવે સૌભાગ્ય શેનું વળી? કયું એવું સૌભાગ્ય એનું? તો કે સૌભાગ્ય તો કહેવાય જ ને. કેવી રીતે સૌભાગ્ય કહેવાય? તો કે એને મેળવવા માટે કેટલા બધા યુવકો આવ્યા છે, એને એક પાદ પૂરતી વહેતી મૂકી છે. હવે કુંવલી ચંદ્રકુંવરના કાન બરોબર ચમક્યા કે આમાંથી કંઈક મને મહત્વની વાત જાણવા માટે મળશે. એટલે પેલી સ્ત્રી કે ભાઈ સૌભાગ્ય છે માટે તો આટલા બધા રાજકુમારો એ ત્યાં આગળ એના ઘરના આંગણાના પગથિયા ઘસે છે. ખબર છે? એને એક પાદ પૂરતી વહેતી મૂકી છે. કોઈક વળી એને કોઈ ભવ એનો યાદ આવી ગયો છે અને એને પાદ પૂરતી વહેતી મૂકી છે. હવે એના પાદના મર્મને કોઈ જાણી નથી શકતો. એને શું જોઈએ છે? ચોથું પદ. 3 પદ એને બનાવી દીધા છે પરંતુ ચોથું પદ હજી એને પોતાને ભાવતું નથી મળતું, એને પોતે જે વિચાર્યું જ નથી મળતું. આ સુધીમાં એના માટેના હજારો પદ આવી ગયા પણ કોણ જાણે વળી એ કેવી છે કે એને વળી કયું પ્રકારનું પદ જોઈએ છે. બસ આ પ્રમાણે બોલતી પણિયારીઓ વાતોચીતો કરતી ગઈ અને કુંવર એની પાછળ ચાલતો ગયો. કુંવરે જોયું કે બસ હવે આ સ્ત્રીઓનો વધારે પીછો કરવાની જરૂર નથી. જે મહત્વની વાત જાણવી હતી એ જાણી લીધી કે કુંવલે માલા લગ્ન કરવા તો ચાહે છે પરંતુ સાગરદત્ત મુનિવરે જે કીધેલું હતું એ પ્રમાણે કે એને કદાચ પૂર્વજન્મ યાદ આવી ગયો છે. એટલે એને ગયા ભવના બધા જ ભવોનો શ્લોક બનાવી અને વાત મૂકી છે અને એક લાઈન બાકી રાખી છે એટલા માટે કે એનો ગયા ભવનો મિત્ર, ગયા ભવમાં સાથે રહેલા સાધુઓ જો આ ભવની અંદરમાં મળી જાય તો જે લગ્ન કરવા તૈયાર છે, બાકી લગ્ન કરવા તૈયાર નહીં થાય. બસ આ વાત જાણી લીધી અને કુંવર પછી નગર તરફ ભર્યો. અંદરમાં નગરમાં જવાની તૈયારી કરી. જોવું તો ખરો ક્યાંકથી રસ્તો મળી જાય રાજમહેલમાં જવાનો. અને ચોથું પાદ તો હું જઈને બનાવી આપું. પદ બનાવવાની કોઈ મોટી વાત નથી. હમણાં જઈને પદ બનાવી દઉં અને એને હરાવી દઉં, પરંતુ પહેલા તેલ જોવા દો, તેલની ધાર જોવા દો. એટલે આમ વિચારીને કુંવર નગરની અંદરમાં દાખલ થયો. કુંવરે ચંદ્ર કુંવર બસ ચારેકોર જોયા કરે છે. વિરાટ નગર, હવેલીઓ, અટ્ટાલિકાઓ, વિશાળ રાજમાર્ગ, જાત જાતના રાજપુરુષો નગરમાંથી પસાર થતા જાય.
સુવર્ણના રથ ને ચાંદીના રથ ને ઘોડા ઉપર બેસીને જાય ને કોઈ હાથી ઉપર બેસીને જાય ને કોઈ પગપાળા જાય, કોઈ શિબિકાની અંદરમાં જાય. આ એ જમાનાની વાત છે કે જે જમાનાની અંદરમાં ઇલેક્ટ્રિક કે આવા પેટ્રોલના વેહિકલ બિલકુલ હતા નહીં. રાજમાર્ગ ઉપર કા ઘોડા, કા હાથી, કા શિબિકા, કા પાલખી, આવા બધાની અંદરમાં શ્રીમંતો અને મોટા પરિવારો મુસાફરી કરતા હતા. બાકી બધા સામાન્ય માણસો હોય બેલગાડીની અંદરમાં જાય અને એનાથી પણ નીચેના માણસો હોય, વર્ગ હોય, એ બધા પગે ચાલીને જવાનું. આ એક જૂના સમયની એક તાસીર હતી. આજે તો કદાચ નગરનું વર્ણન કરવાની અંદરમાં જવો તો રોડ ઉપર ટ્રાફિકના ઢગલે ઢગલા દેખાતા જાય, રોડ ઉપર તમને બેફામ ગાડીઓ ભાગતી દેખાતી જાય. શંખેશ્વરથી નીકળ્યા અને સુરેન્દ્રનગર પહોંચ્યા. ગઈકાલે સાંજે સુરેન્દ્રનગરની અંદરમાં એન્ટ્રી કરી અને સુરતથી નીકળ્યા પછી એક માત્ર થોડું ઘણું મોટું શહેર આવ્યું તો ભરૂચ. ત્યાર પછી તો બધા જ ગામડા થતા ગયા. શંખેશ્વર પર નાનકડું ગામડું જ છે. આ તો ભગવાનના કારણે શંખેશ્વરની શોભા વધી, શંખેશ્વર ભગવાનના કારણે. ત્યાર પછી તો સાવ નાનકડા ગામડામાંથી વિહારો કરતા 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 સમજો ને જંગલ અને અટવી જેવું જ દેખાય. એમ કરતા જયારે સુરેન્દ્રનગરમાં એન્ટ્રી કરી ત્યારે બિગ સિટી, એક સુરત જેવું શહેર દેખાયું. ટ્રાફિક, ધુમાડા, ધૂળના ગોટે ગોટા ઉડે અને એટલી બધી ધૂળ ધુમાડા ઉડે કે ગળું પણ બગડી જાય. નાકની અંદરમાં એટલી બધી ધૂળ ભરાઈ જાય. એટલે આજના કાલે કદાચ શહેરોના વર્ણન કરવા હોય ને તો આવું થાય. જ્યારે ત્યાં ચિચિયારીઓ ચાલે, હોર્ન વાગે, બેફામ ગાડીઓ ભાગતી જાય, 4 વ્હીલર અને 2 વ્હીલર ગાંડા હાથીની જેમ ધસતા જાય, કોકને કચડી પણ નાખી શકે અને ધુઆધાર રીતે બેફામ સ્પીડની અંદરમાં ગાડીઓ ચાલતી જાય. આ કદાચ આજના કાલમાં શહેરનું વર્ણન કરવું હોય તો. જૂના કાલમાં તો આવું જ હતું. હાથીઓ, ઘોડા, શિબિકા, પાલખી, બેલગાડી, આ બધાની અંદરમાં લોકો મુસાફરી કરતા હતા. ઇલેક્ટ્રિક સાધન કે વેહિકલ તો એ જમાનામાં કલ્પના પણ નથી. આ તો હમણાં 200-300 વર્ષની અંદરમાં આ બધી શોધખોળ થઈ. બાકી શાંતિભરી લાઈફ હતી, સરસ મજાની જિંદગી હતી. માણસ શાંતિથી પોતાના ઘરે પહોંચી જતો હતો. જે દિવસથી ઇલેક્ટ્રિક સાધનોની શોધખોળ થઈ અને જે દિવસથી આ પેટ્રોલની શોધ થઈ, પેટ્રોલ શોધાયું એટલે માણસ ઘરથી દૂર રહેવા માંડ્યો અને ઇલેક્ટ્રિક સાધનો શોધાયા, વીજાણુ સાધનો શોધાયા. આ મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, લેપટોપ આ બધું શોધાયું એટલે માણસ પોતાના પરિવારોથી દૂર ગયો. ફરી વખત પેટ્રોલના કારણે માણસ ઘરથી દૂર થયો અને આ મોબાઈલ વગેરે વીજળીના સાધનોથી, વીજાણુ સાધનોથી, ઇલેક્ટ્રિક સાધનોથી પેટ્રોલના કારણે ઘરથી દૂર થયો અને ઇલેક્ટ્રિક સાધનોના કારણે પરિવારથી દૂર થઈ ગયો. રાતભર મોબાઈલ પોતાના રૂમમાં ચાલ્યા કરે, રાતના 2-2 વાગ્યા સુધી મોબાઈલમાં ગેમ રમે અથવા તો સિરીઝ જોવાય અથવા તો મૂવી જોવાય અને નેટફ્લિક્સ, પછી હોટસ્ટાર, આવા કઈ જાતના ઓટીટી પ્લેટફોર્મ અત્યારે નીકળી પડેલા છે. એમાં દુનિયાભરની સિરીઝ, દુનિયાભરની સિરીઝો, દુનિયાભરની સિરિયલો, દુનિયાભરની વેબ સિરીઝ, માગો એ મૂવી, દુનિયાભરનું બધું જોવા માટે મળે. કલાકોના કલાકો એમાં નીકળી જાય. ન પરિવાર સાથે બેસવાનો ટાઈમ મળે, ન મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, માતા, પિતા, પત્ની, દીકરાઓ, દાદા, દાદી, આ બધાથી દૂર થઈ અને પોતાની એક અલાયદ લાઈફ, પોતાની જિંદગી બનાવી નાખે. એટલે પેટ્રોલ આવ્યું એનાથી માણસ ઘરથી દૂર રહેવા માંડ્યો. એટલી બધી મુસાફરી વધી, એટલી બધી મુસાફરી કે ન પૂછો વાત. અને આ ઇલેક્ટ્રિક વીજાણુ સાધનો આવ્યા, વીજળી શોધાય એટલે માણસ પોતાના પરિવારથી દૂર થઈ ગયો. અમે જે હમણાં શંખેશ્વરથી સુરેન્દ્રનગરના જે વિહારો કર્યા, ગિરનાર તરફ જે નીકળેલા છીએ, એમાં નાનકડા ગામડાઓ પણ રહેવાનું થયું. તમે નહીં માની શકો, એ ગામડાઓનું ખાલી વર્ણન કરવું હોય તો તમને કલાકો કરી શકું. એટલી બધી શાંત ભરી લાઈફ. બપોરના 4 વાગે અમે વિહાર કરીએ અને ગામમાંથી જ્યારે નીકળીએ ને એટલે ઓટલા ઉપર લગભગ બધા મોટા ભાગના દાદાઓ, દાદીઓ બેઠેલા હોય, અલગ મલકની વાતો કરતા જાય, સુખ દુઃખની વાતો કરતા જાય. એ લોકોને ડિપ્રેશન નથી, ટેન્શન નથી, કોઈ મનોચિકિત્સકની જરૂર નથી. બસ આવી રીતે બેસે, વાતચીત કરે, મજાની અંદરમાં રહે. આટલા ગામડાઓ અમે ખૂંદીને આવ્યા. શંખેશ્વરથી સુરેન્દ્રનગરની અંદરમાં આવતા સુધીમાં નહીં તો 50-60 ગામડા ખૂંદીને આવ્યા. એક પણ ગામડાની અંદરમાં હોસ્પિટલની જરૂર નથી પડી, ડોક્ટરનું બોર્ડ નથી વાંચ્યું, વકીલની જરૂરિયાત નથી પડી. રોડ ઉપર લગભગ હોટલ વગરના બધા રસ્તા,
ચારેકોર બાવરિયા દેખાય, સાવ નાનકડા ગામડા, એના ભૂરા માણસો, એના ભદ્રિક લોકો, એના સ્નેહાળ લોકો અને એકદમ આત્મીયતા ભર્યો એ લોકોનો વ્યવહાર. સામેથી પૂછે કેમ મહારાજ મજામાં છો, ક્યાં જવું છે, એક ખાલી ઉભા રહ્યા હોય ને એટલામાં તો સીધો 4 જણા રસ્તો બતાવવા માટે આવી જાય. એટલે આ બધા ગામડાની અંદરમાં વિહાર કરતા કરતા જોયું, એક પણ જગ્યાની અંદરમાં હોસ્પિટલ નથી. મેં પૂછ્યું ગામડાવાળાને, તમારે અહીંયા હોસ્પિટલ, અહીંયા શેની જરૂર પડે? મહારાજ ખેતીમાં કામ કરીએ છીએ, અમારે ત્યાં કોઈ પ્રદૂષણ નથી, અમે શાંતિથી સુખ દુઃખની ચર્ચાઓ કરીએ છીએ. તમે નહીં માની શકો, શંખેશ્વરથી સુરેન્દ્રનગરના ગામડાની અંદરમાં એક પણ દિવસ ન્યૂઝપેપર જોવા નથી મળ્યું. હું પૂછું ગામવાળાને, ભૈયા અહીંયા ન્યૂઝપેપર આવે? મહારાજી આ કિસી કે ઘર પે નહીં આતા હૈ. અહીંયા કોઈ ન્યૂઝપેપર વાંચતા જ નથી. ન દેખવું ન દાજવું, ઝંઝટ જ નહીં. ઘરની અંદરમાં ટીવીના બહાર જે દેખાય ને એન્ટેના કે ડીશ, લગભગ નહીવત જેવી. માણસો પોતે જ પોતાનાથી ખુશ છે, પોતે એકબીજા સાથે બેસે, વાતોચીતો કરે, ચર્ચા કરે, અલગ મલકની વાતો કરે. તમે એક વખત આવો ને તો ખબર પડે. આખા ગામડામાંથી પસાર થઈએ એટલે વડના ઝાડ નીચે અથવા તો ઘરના ઓટલે સવારે બેઠા હોય, સાંજે વિહાર કરે તારે બેઠેલા હોય, સુખદુઃખની વાતો કરતા જાય. આ લોકોને ટીવી, મોબાઈલ, નેટફ્લિક્સ કે યુટ્યુબ કે ટ્વિટર કે પછી ટેલિગ્રામ, વોટ્સએપ આ બધાની કશાની જરૂર નથી પડતી. બસ પોતે પોતાનાથી ખુશ છે. આવી લાઈફ હતી જૂના સમયની અંદરમાં. તો આ વાત એટલા માટે બતાવું છું કે કુંવરચંદ્ર જ્યારે શહેરની અંદરમાં એન્ટ્રી કરે છે ત્યારે એને જે રીતનું બધું જોયું, એક મોટો એને મઠ જોયો અને પૂછ્યું કે ભૈયા આ શેનું મંદિર છે, આ કોનું મંદિર છે? એને કીધું ભૈયા આ મંદિર નથી, અહીંયા છાત્રોનો મઠ છે. છાત્ર એટલે સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ. અહીંયા બધા છાત્રો ભણે છે. અહીંયા એક ગુરુકુળ જેવું વાતાવરણ છે, અહીંયા ગુરુ ભણાવે છે. કુમારે વિચાર્યું કે અહીં કદાચ કુંવરઈ માલાના સમાચાર કોઈ સ્પષ્ટ મળશે, ચલો અંદર પ્રવેશ તો કરું. કોઈ પરમિશન લેવાની જરૂર નહીં. સરસ્વતીનું ધામ, વિદ્યાનું ધામ, જ્ઞાનનું ધામ. અને અંદરમાં જઈને પ્રવેશ કર્યો ને એટલો બધો ખુશ થઈ ગયો. માથા ઉપર ચોટલી, ધોતી પહેરેલું, ખેસ પહેરેલો. આ મારી કલ્પના નથી બતાવતો, કુંવરઈ માલા ચરિત્રમાં બતાવેલી આ વાત બતાવું છું કે જૂના સમયની અંદરમાં જે આજની જે સ્કૂલ કહેવાય છે ને, જૂના સમયમાં જેને છાત્રશાળા કહેવાતી હતી, પાઠશાળા કહેવાતી હતી, ગુરુકુલ કહેવાતું હતું. અને ગુરુકુલનું શું અદભુત વાતાવરણ રહેલું હતું એટલું વર્ણન કરેલું છે. સામે ગુરુ બેઠા છે નાનકડા સિંહાસન ઉપર, લાકડાનું સિંહાસન, અને ગુરુની લાંબી જટા, દાઢી મૂછ, મસ્તક ઉપર અંબડો વારેલો અને ચહેરા ઉપર સાત્વિક તેજ અને એકદમ સાત્વિક વ્યક્તિ, સાદા સિમ્પલ કપડા. હવે આજના કાળની અંદરમાં ભણાવનારો ટીચરની સાથે આનું આટલું ટેલી કરજો કે આજે ભણાવનારા ટીચર કે શિક્ષક કે અધ્યાપક કે પ્રોફેસર શું કેવા હોય છે. અને લાકડાની પાડ ઉપર બેઠેલા હતા. સામે અલગ અલગ વૃંદોની અંદરમાં બેઠેલા વિદ્યાર્થીઓ જોયા. મસ્તક ઉપર ચોટલી, પીળા કલરની ધોતી અને પીળા કલરનો ખેસ, અને ગુરુની સામે બેઠેલા હતા. અને ગુરુ બધું સમજાવતા હતા, ભણાવતા હતા. આ જૂના કાળની ગુરુકુલ પદ્ધતિ કેટલી અદ્ભુત હતી, કેટલી સુંદર હતી, કેટલી સોબર હતી. આજે ઉલટું છે, ટીચરો ઊભા હોય, ભણાવનારા ગુરુ ઊભા હોય અને વિદ્યાર્થીઓ આરામથી બેન્ચીસ ઉપર બેઠેલા હોય. આમાં વિનય ક્યાં આવ્યો? આમાં વિદ્યા કેવી રીતે મળવાની? અને આ વિદ્યા મળી તો વિદ્યા પચે પણ કેવી રીતે? અને આ ગુરુકુલની અંદરમાં જોયું બધા વિદ્યાર્થીઓ નીચે બેઠા છે. એનાથી થોડીક લાકડાની પાડ ઉપર બાજુમાં કમંડલ પડેલું હોય. એક ઋષિ જેવા ગુરુ છાત્રોને ભણાવતા હતા. એમાં કોઈ લાટ દેશના છે, કોઈ કર્ણાટકના છે, કોઈ માલવાના છે, કોઈ કનોજના છે. એ સમયના જે દેશો ગણાતા હતા કુંવરઈ માલાની અંદરમાં આ બધા જે દેશો બતાવેલા છે, લાટ પ્રદેશ, કર્ણાટક, માલવા, કનોજ, ગોલ્ય દેશ, મહારાષ્ટ્ર દેશ, સૌરાષ્ટ્ર દેશ, ઢક્ક દેશ, કાશ્મીર દેશ, અંગ દેશ અને સિંધ દેશના આ બધા જ બાળકો ત્યાં ભણતા હતા. કુંવરે બરોબર નિરીક્ષણ કર્યું અને ત્યાં ઉભેલા એક વ્યક્તિને પૂછ્યું
કે આ ગુરુકુલમાં કેટલા જાતના વિદ્યાર્થીઓ ભણે છે. અહીંયા વિશ્વભરના વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. એક સમય એવો હતો કે આ દેશની અંદરમાં વિશ્વભરમાંથી છોકરાઓ સ્ટુડન્ટો ભણવા માટે આ દેશમાં આવતા હતા. કદાચ આ ઇતિહાસ, સાચો ઇતિહાસ આપણા સુધી અંગ્રેજોએ નથી પહોંચાડ્યો. આ અંગ્રેજોએ બહુ લુચ્ચાઈ કરી છે. લુચ્ચાઈ એટલે એટલો ભયંકર ઇતિહાસ છુપાવી દીધો છે અને ખોટો ઇતિહાસ આપણી સામે મૂકી દીધો. આ દેશની અંદરમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી તો એની સામે પાણી ભરે, કાંઈ ન લાગે એવી યુનિવર્સિટીઓ આ દેશની અંદરમાં હતી. તમે એમ નહીં કહેતા ગુરુદેવ બધી જૂની વાતો કરો, અત્યારની વાત કરો ને. અત્યારે પણ આવું થઈ શકે છે, પણ મથરાવટી મેલી છે. આ દેશના કેટલાક નેતાઓ, આ દેશને કેટલીક વ્યક્તિઓ વેચાઈ ગઈ છે, દેશ સાથે ગદ્દારી કરે છે, એટલે આ દેશ ઊંચો નથી આવતો. બાકી હજી પણ આ દેશ પાસે જે છે એ બીજા કોઈની પાસે નથી, હકીકતમાં નથી. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ભલભલી યુનિવર્સિટીઓને ટક્કર મારે એવી વિશ્વવિદ્યાલયો આપણા દેશની અંદરમાં ગુરુકુલમાં ગામડાઓ ધમધમતા હતા. અને તમને કદાચ ડાઉટ પડતો હોય તો મેકેલોએ ઇંગ્લેન્ડની સંસદની અંદરમાં જે ભાષણ આપેલું હતું એમાં એને એ જ કીધેલું હતું, હિન્દુસ્તાનના ગામડે ગામડે જે ગુરુકુલો છે, જે છાત્રાલયો છે, જે વિદ્યાલયો છે, જે સરસ્વતીના ધામ છે, આ બધા એવા ધમધમે છે કે આપણા દેશમાં આવું કોઈ શિક્ષણ નથી. અને એ દેશને ગુલામ બનાવવો હોય તો સૌથી પહેલા એની શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરી નાખો. અને એ મેકોલોએ આ દેશની અંદરમાં આવી અને એ લોકોને ભણેલા ગણેલા મજૂરો જોઈતા હતા. એની ટ્રેન ચલાવે, એની ફેક્ટરીઓ ચલાવે, એના મોટા મોટા ઉદ્યોગો ચલાવે, એવા ચલાવનારા આ દેશની અંદરમાં એને ભણેલા મજૂરો જોઈતા હતા. અને આપણા દેશની અંદરમાં આવું કોઈ ભણતર નહોતું, પણ ભણતર એવું હતું કે જેમાં બધું જ આવી જતું હતું. તમે એમ નહીં કહેતા કે ગુરુદેવ તમે બધી જૂની વાતની ખાલી વખાણ કરો છો, અત્યારે કશું નથી દેખાતું. નથી દેખાતું એ હકીકત છે. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે કે સારા સારા પરિવારના કરોડપતિના, લાખોપતિના છોકરાઓ આજે ભણવા માટે વિદેશની અંદરમાં જાય છે. જવું પડે છે. જે ગણો તે મજબૂરી ગણો, શોખ ગણો, મૂર્ખામી ગણો, જે પણ ગણો તે ગણો, પણ જાય છે તો ખરા. પણ એ જવાની પાછળનું આખું લોજિક અલગ છે. આ દેશની અંદરમાં પણ હજી આવું શિક્ષણ થઈ શકે એમ છે, બની શકે એમ છે. જો થોડા ખુદદાર માણસો મળી જાય, દેશભક્ત માણસો મળી જાય, એક દેશ જનૂનવાળા માણસો મળી જાય અને થોડોક વ્યવસ્થિત કરે તો હજી પણ વિશ્વવિદ્યાલયો હિન્દુસ્તાનમાં એવી બની શકે કે 12 વાળાને ભણવા માટે અહીંયા આવવું પડે. આ માટીમાં જેવી મહેક છે, આ ધરતીની જેવી સુગંધ છે, આ ધરતીની જેવી તાકાત છે, આ ધરતીમાં જ એવી કોઈક શક્તિ છુપાયેલી છે. પરંતુ કરનારો કોઈક વ્યક્તિ જોઈએ. ખાલી બોલી જવાથી, વાતોચીતો કરવાથી કે કરવાથી કામ નહીં ચાલે. નક્કર માણસો જો પેદા થઈ જાય, હજી પણ ગુરુકુલો કોક જગ્યાએ ચાલે છે. ચલો આ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. કારણ કે આ કુંવલયચંદ્ર કુંવર એ નગરની જે આખી અનોખી શિક્ષણ વ્યવસ્થા જોવે છે અને આફરીન પોકારી જાય છે. શું આ દક્ષિણ પથની અંદરમાં આવેલું દરિયા કિનારાનું આ નગર અને આટલી અદ્ભુત શિક્ષણ વ્યવસ્થા ચાલે છે, એટલો ખુશ થઈ ગયો. હવે એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. કદાચ તમારા કોઈ પ્રોફેસર પરિચિત હોય, તમારા કોઈ શિક્ષક પરિચિત હોય, કોઈ કુલપતિ પરિચિત હોય, તો એમને આ વાત થોડી પહોંચાડજો. અને તમારા હાથમાં સત્તા છે, તમે કોઈ યુનિવર્સિટીના ડીન હો, કુલપતિ હો, અધ્યાપક હો, ટીચર હો, કોઈ ગુરુકુલના નિયામક હો, તો આ તમે એક નાના પાયે પણ આટલું કરી શકો એમ છો. એ અંગેની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.